ભૂખ લાગી છે પણ મારી રવાળાને કઈ દેખાતી નથી. આજ મારી સારે મારો બગડો હતો તો આજ ગોળાની છતરો બેઠો છે અને જંગલ સામે નાઠો છે. મારું કોઈ કામ માનતો નથી તો લાવ મારી રવાળાને બોલાવું. આજ ગાયોના ગોળે અને હાથ કરી દઉં. હે મારી રવાળાને કઈ જોઈ હતી કાકા એને કોઈ બહુ ઠંડી છે. લાવ એકવાર સાફ તો કરું. અરે હે રવાળાને બાળા કોણ બોલો કરે છે? અરે કોણ કોણ હું કરે છે? મુઈયા બપોરિયા ટાણા થયા છે ને માથા પર દી આવ્યો છે. એ પણ દી નીવ ગયો ને હજાર હજાર નો હાથી બાજી રાડ્યો હાની પાડો છો. અરે રવાના અતારો હું કરે છે? આ માથા પર દી આવે છે બપોરિયા ટાણા થયા છે. એ પણ બોવા હું તો રોટલા ઘડવા બેસું છું. અરે મુઈ તું ઠંડી ગળી છે પણ હું તને હું કહું છું રવાના. આ તો કોને? અરે ગાયોના ગોદરે હટ આવ તારી વાત જોઉં છું. એ તો પછી ગાયો ચારો નાખી આવ. એ ભલે રવાના. અરે હોય રવાના મારા દેશની કોઈ દિવસ નો સમય ના હોય. હજી તો પૂરા 4 વાગે સુધી ને કોઈ દિવસ નહીં ને અતાર નો હાથ બધી રાડો હાની પાડો. અરે અતાર હું કરે છે? હું આ બપોરિયા ટાણા ઠાસા માથા પર દી આવ્યો છે. ક્યાં બપોરિયા ટાણા દિયા છે ને ક્યાં અતારમાં માથા પર દી આવી. એ તો હું તને એમ કહું છું કે આપણી ઘડિયાળમાં 2 મહિનાથી પાવર નથી નાખેલી. હા તો એમ સીધે કહી દો પણ એમ કહું છું કે કોઈ દિવસ નો સમય ના હોય ને અતારમાં આટલી બધી હાલ કરી મને બોલાવવાનું કારણ હશે. અરે રબારા તને બોલાવવાનું એ કારણ છે કે વારમાં ગોટો પડ્યો છે. શેનો ગોટો પડ્યો છે? અરે હું ને બગલો ગાયો ચાલતા અહીં બાજુમાંથી નીલુબાનો સોરાની વહુનું હોણું કરીને જાય છે. તો પૂછે છે બાપા મને આ હું છે? મેં કહ્યું બેટા નીલુબાનો સોરાની વહુનું હોણું કરીને જાય છે. તો બગલો વિનાનો છે કે મારી વહુનું હોણું કરો તો હું ગાયો સારું નહીં તો નાવો જંગલ અમે નાઠું છે. તો મને ખબર છે કે આપણો મોટો ટીકલો ગબડ્યો રીહાણો છે પણ એમ કહું છું કે એમાંય વળી મને હાલ કરી બોલાવવાનું કારણ હશે. અરે તને બોલાવવાનું એ કારણ છે કે મારા ભાઈ તો બધા ડેરા લઈને ગામડે ગયા છે. તો તું મારી જોડે હાલ આપણે ગગડાની વહુનું વાણું કરવા જાવું છે. એ વાણા એમ લોડીના દાતા હોય કે દિવાળી હોય હોળી તહેવાર હોય ને એમાંય વળી એટલું જ નહીં હમણાં દિવાળી કીધે હમણાં થોડા ફરી વાણા દાતા હોય. એ વાત બરોબર છે પણ હું સમજુ છું પણ ગગડો સમજવા તૈયાર નથી.
પણ તમને બીજી વાત એમ જોઈ દઉં કે હું એમ કહેવા માંગુ છું કે જો હાથે મહેમાન બીજી જવાનું હોય ને તો ચાલે. અરે પાછું બીજું તારે શું જોઈએ છે? એમ કહું છું કે વેવાઈ વાળા જો માંડવાનું હોય તો નવા કપડા ઘરેણા દાગીના કઈ નવા લઈને જવાય એમ કેમ થોડી ના જવાતું હોય. રબારા તારે આટલું તો સોળે સરકાર છે, બીજું તારે શું જોઈએ છે? સોળે સરકાર છે વાત બધી બરાબર છે પણ એમ કહું છું કે હવે નવી ફેશન આવી છે એટલે મને કઈક લઈ આવતા હોય તો તૈયાર થવું. પણ હું તને શું કહું છું બેટા? હા તો હું કહું તું છું મને ગાયને સંભળાવો તો હું તને બધું જ લઈ આવીશ. ગઈ કેવું પડશે હા, તારા ગાયને મને કહેવું પડશે. અને એમ બીજી વાત જો કોઈ ઢીક કરી લાવું તો હે પૈસા મારી જોડે 25,000 પડ્યા છે ને તમારે એવું લાગશે કે તમારા બાપ દાદાના ઘરે છે ને ગીરવે મૂકી દે. હું એમ કહું છું કે આપણી જોડે ગાયો બેટા બકરા બહુ છે, તું 20,000 રૂપિયાનું લઈ લે, 5,000 રૂપિયા બચાવી રાખ. એ તો મારા બાપ દાદાની ઘરેણા છે, એ આપણાથી ના દેખાય નહીં. હા તો પછી એમ કહું છું કે સીધી વાતમાં લઈ આવતા હોય તો લઈ મને ગાયને સંભળાવો તો હું જ બધું જ તને લઈ આવીશ. એ તો પછી ભલે મારા વાલી. હા તો ભલે ને ભાઈ. અરે મને લઈ આવો, એ મને લઈ આવો, મારી જોડો. એ મને લઈ આવો, મારી જોડો. અરે ઓય
બાકી બાબા આ બધું લીધું હોય તો હાલો આપણે હાલીશું લેવાની વાત તો બધી